જય માતાજી મિત્રો, સફળ વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છે આજે ફરીથી રાહુલભાઈના ઘરે. જો અમારા બા બેઠા છે પહેલાં. આજે બાની તબિયત થોડી વીક છે, તો આપણે ગાડીને આવી ગયા. તો અમારા રાહુલભાઈ જો હવે કેમ છો મિત્રો, મજામાં ને? તો મિત્રો છે ને લલિતભાઈ આજે મારા માટે એક ખાટલો તો લાવ્યા હતા, પણ આજે બીજો પણ ખાટલો લાવ્યા છે. હા, બા માટે સ્પેશિયલ આજે કેમ કે હા. અને હવે લલિતભાઈને નોરતા છે એટલે અપાસ છે, એટલે મગું મસ્ત બટાકાની ભૂકી ભાજી બનાવીએ લલિતભાઈ માટે. તો મિત્રો છે ને વિડીયો પર બન્યા રહેજો. આપણે મારા સ્ટેન્ડ પર લલિતભાઈનો મોબાઈલ ગોઠવી દઈએ અને આખી રેસીપી તમને બતાવું છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. ચલો તો મિત્રો જુઓ, આજે આપણે માતાજીનું નોરતું છે, તો મારા ભાઈએ સ્પેશિયલ મારા માટે આજ બટાકા બાફ્યા. જુઓ, અમે બે ભાઈ ભેળા થઈને આજે મસ્ત ફર્સ્ટ ક્લાસ બટાકાની ભાજી બનાવવાની છે. અને અમે પછી બે જણા બટાકા બધા ભેળા થઈને બટાકાની ભાજી ખાવું. તો જો બા બા શું કહેવું તમારું? મારા લલિતભાઈ ભારે ખબર લેવા આયા ભાઈ, મારા પોતાના છોકરા એ તો છે જ બા. કેટલી મારી લાગણી થાય છે હે. એ તો બા આપણે હું જાડજે મારા હશે જીવ તાજે હું આવીશ. મારો પોતાનો છોકરો હું ગણાવ છું, હું એવું કહેવા માંગુ છું. હા બરોબર. તો મિત્રો સ્પેશિયલ આપણે આપણી ગાડી લઈને આવી ગયા છીએ. તો મારા ભાઈ જો રાહુલભાઈ. તો મિત્રો હવે આપણે ફોન સ્ટેન્ડ પર લગાવી દઈએ. રાહુલભાઈ જે બનાવે તમે જોજો, બરોબર. આજ રાહુલભાઈ બનાવશે સ્પેશિયલ આપણા માટે રેસીપી. એનું આપણે શું કહેવાય, બટાકાની ભાજી. તો આજે રાહુલભાઈના હાથે બનાવવાના છે, તો આપણે ફોન આલી દઈએ રાહુલભાઈને. તો રાહુલભાઈ બનાવી લો. રાહુલભાઈ તો જો મિત્રો છે ને હવે લલિતભાઈનો ફોન આપણે આપણું દેશી સ્ટેન્ડ છે બરાબર. તો આપણે ગોઠવી દઈએ અહીંયા. ના બાપા હું નહીં ખાતો, હું ખાતો જ નહીં. હું તો નોરતો ચા પીને આખો દાડી ચા પીને હા, હું ખાલી નોરતા કરું ને એટલે સવારમાં ઉઠીને ચા પી, પેલા અગરબત્તી કરીને ચા પી લેવાની. આ તો રાહુલ બનાવ્યા કે આખો દિવસ ચા બા કશું જ નહીં. પછી 4 વાગે ચા મળે, પછી હોતી બૂન બનાવો તો ખાવાનું બાકી નહીં. તો મિત્રો પહેલાં છે ને આપણે બટાકા ફોલી નાખીએ. આવી જાવ તો અમે રાહુલભાઈ બે જણા બટાકા ફોલી નાખીએ. બે ભાઈ ભેળા થઈને આજ તો બટાકાની ભાજી બનાવી મસ્ત. કોઈ થાળી લાવો. બા ખાટલો ઢાળી ગયો હતો કે? અરે મને કીધું તું બા માટે દવા લેતા હોય યાર. બા બે હવે બનાવવા. હું તો ખાલી હા ભાઈ બે શાંતિ. જો હવામ છે ને બહુ મગજ નથી ચાલતું મારી. આ તો બા હવે ઉંમર ચિંતા કર, કોઈ ચિંતા કરવાની નહીં. બધું સારું થઈ જશે. હા બધું ચમ થઈ ખબર છે ને આ હરખનું બધું. હા હરખ, હવે હરખ. પણ ચિંતા જો કોઈ બધું થઈ જાય તેમે તેમે બધું સારું છે. જો તમારી તમે રાહુલ પણ ભારી બહુ એ રાખે. આ જાતથી એ થાય ને ત્યાંથી મને છે ને બહુ મારી ઠાઠો કરે. કેમેરા હું નતો દેખાતો ને એટલે થોડો મારી મમ્મી મારી સાચવવાની. આ રિયલ છે બધું. હા ભાઈ તમારે રાહુલભાઈ ચિંતા કરવાની જ નહીં બિલકુલ. મારા આ છોકરો મારે તમારા જેવો સરસ તારે મારી ઠાઠો કરે ને. એ તો બાજુ માની સેવા, મા બાપની સેવા, હું મારી માની સેવા કરું જ છું. મનમાં રાહુલ જો માની સેવા કરવી જ જોઈએ. સુખ દુઃખમાં મને તમારી જેવી તકલીફ મારે હતી, તારે મને સાથ મારી માએ જ આલ્યો. એટલે માર બાપ ને કુદાડો આપણે પોતાનો છોકરો ને આપણે સાથ આલ્યા હતા. મેં તો કહ્યું કે બેટા હું હેઠે ઊંઘું તો હોતે તું ના ના હાર તે રાહુલભાઈ એકલા છે, હું શું વાઘ જેવો. રાહુલભાઈ ચિંતા નહીં કરવા. રાહુલભાઈ કીધેલું છે તમારે અડધા જરૂર મને કહેવાનું ખાલી. અરે બધા એ તો મોટા પોલીસ વાળાના પણ ફોન આવે હવે યાર લોકો કેવું ભાઈ તો કારણ હવું દુનિયા સપોર્ટ કરે. તો જો આ થર્યું વખત બોલી તું પતા. હા હું બેઠો વાઘ જેવો. આ મારો બીજો છોકરો હું કરું છું. હું શું જ નથી હા કહેવાનું ના, હું શું જ. તારું હું ભરી દઉં તો હું તકવા પહેલો આવ્યો હું પહેલો આવ્યો હું પહેલો આવ્યો.
પણ ભગવાન માતાજી હજી તમારે હજી ઘણું બધું સુખ જોવાનું છે. હજી રાહુલબેન પરણાવવાના છે તમારે. આ તો હજુ આ તો કશું હજી ઘણું બધું તમારે કરવાનું બા. બેટ માટક કરવાનું આવજો. હા અરે બેન આ ડીજે બીજે બધું કરશું આપણે. હજી ઘણું બધું કરવાનું આપણે. તમારા હાથે બધું કરાય છે, આવજો. બટાકા ઓછા વપરાય એવું લાગે. હા. કેમ લે? થોડા હરખા ઉકળતો નહીં. હા એટલે બટાકા તો કાચે બાફે માર ભાઈ. હા થોડા કાચો રહે. કાચા રહી જાય. ઓએ એક કલાક લગીને મેં રાખ્યું પણ થોડું બટાકા કાચો કોક આવી મહેમાન આવ્યું. તો આવજો કહે કોક મહેમાન આવ્યું છે. આવો આવો રખો રહી ભાઈ આવો. કોક બા. જય માતાજી આવો જય માતાજી આવો. આ તો કોણ બાપથી આપણા આયા. સબસ્ક્રાઇબ મિત્ર છે. હા. આવો આવો. હું ઘણા આવો, જય વખતથી માતાજી. આવવા વિચારતી હતી. કેવું છે બા? ખાટલા બેહો. હું સુરત થી આવી છું. હા, સુરતથી આવ્યો. મેં એકવાર તમને કીધેલું કે કેટલાક કોર્ટમાં આવવાનું મારું થાય છે ત્યારે હું આવી છું. એવું હા કેમ કે બધા બહુ ફોન આવતા ને એટલે મગજમાં એક વાર નીકળી જાય. બેહો હા અમદાવાદથી ખાટલા બેહો. આમનો તો હું જોઉં છું વિડીયો. જોજો ને એ આજે ખાટલો લઈને આવ્યા. તમારો વિડીયો જોઈને જ મને ઊંઘ આવે. એ આજે ખાટલો લઈને અમદાવાદથી સ્પેશિયલ આવ્યો આવ્યા બીજો ખાટલો તો જો મુલાકાત આપણી મુલાકાત થઈ ગઈ વાળું. આ ભગવાન આપણી મુલાકાત ના થઈ. તમને તમારો જોઉં છું. આ તો મુલાકાત થઈ. મને વધારે હું પણ મારી માને બહુ જ પ્રેમ કરતી હતી. એવું એમ અને ને. અત્યારે ગવર્મેન્ટ કામ પણ હું મારા મમ્મીના નામ પરથી જ કરું ને રાહુલ મમ્મીના અત્યારે 74 રનિંગ છે મને. એવું એમ ને. પણ મને બહુ ઈચ્છા હતી ને ભાઈ બેસો. બેસો બેસો વાંધો. બરાબર. આ મને મને ખબર છે એમનું હું જોઉં છું. 10-15 દાડે બારી ખબર છે. હા 10-15 ગાડી આપણી અહીંયા હોય જ. એટલે અરે બેસો બેસો. અરે રાહુલભાઈ આ ખાટલો બીજો આલી દેજો મને. આખા ગઢા બારી ખબર લે હે. મેં જોઉં છું વિડીયો. તમે કઈ માતાએ ફરી આવ્યા બધું જ જોયું. એવું લાગે છે. આ મારો મોટો છોકરો છે, ઘણું એ રીતે મને બધે ફરવાય લઈ જાય. એમનો ખૂબ ખૂબ આભાર પણ બરાબર. ભાઈ આજે મારા હું વહેલી પરવારી જજ મારા મેડમ ની સપકાવે એટલે દીકરો ભાઈ રિક્ષા મેં બધાય મારી કરી ખબર તો મને લઈ જાઓ. એકવાર મેં ફોન કરેલો તમને. અમે ગામમાં જઈને પૂછીને આયા. બધા એવું એમ? મિત્રો મારી ખબર લે હા ભાઈ. ગામમાં જઈને પૂછીને પછી આ બાજુ આયા અમે. પેલા એક ભાઈએ બતાવ્યું. હા હા. તો એ ભાઈ અહીં લગીને તો આવ્યો ટ્રેન લગી તો હા, ના બાઇક પછી લઈને મેં એ બે લોકો રિક્ષા લીધી ને આ તમારો રિક્ષા મારી છે. તૈયાર રિક્ષા થઈ લઈને ગયો. આવ્યા હા. એ ભાઈને મેં પૂછ્યું તો ભાઈ બતાવવા આવ્યા. રાહુલભાઈ, આ શેડ તમારો બનાવ્યો ને એ જ ભાઈ અમને મૂકી ગયા. એવું? હા લાલજી હશે તારે તો હા. બેહો બેટા. હું ચા મૂકું. રાહુલ ચા ના, બનાવો. કોઈ નહીં, જો બેહો. ના ચા પીવું. બેહો ને, વાતો કરીએ. ના ભાઈ લે. પછી ચા હાથી જો આવડત પેલી હેઠા પેલી યાદ ઉપર ગરમ કરી દે. હા, તે તો દે. બહુ ફાઇન, હા, બહુ અભિનંદન, બહુ ને શુભેચ્છા અને બહુ મળી આશીર્વાદ. ગરમ કરી દે. કે માતાને તો હા, સાધુ લલિત આવે, હા. લલિતભાઈ આયા ને તારે જ એમને તમે તો હું વારે જોઉં નહીં છું વારે. વિડીયો. એમને તો ઓળખી જ ગરમ ગયા. આજે કરી દે. મુલાકાત થઈ કાચ. અને તમને મારી બીજી ઓળખ આપું તો મેરુ માલણ મારું પહેલું પિક્ચર. એવું છે. અરે વાહ સરસ લો. મેરુમાં તે તમે અભિનય કરેલો છે. અરે હું બે ચાલશે બેસો ને તમે. ઓકે ઓકે. ના ના બેસો બેસો તમે એવું બેસો નહીં. ને અરે બેસો તમે. ના ના હું બેસો તમે બેસો. અને અમે બે ભાઈ છે ને બટાકાની ભાજી બનાવતા બા બાટે હુઆ હતું. હારું બેસો બેસો તમે. જવો. હારું બેસો. અને આમાં કાચો કે એટલી બારી કરી દેજે તો દેખાય સારું નહીં લલિતભાઈ. તો મિત્રો જય માતાજી. અમે ફરીથી બ્લોકમાં આવી ગયા છીએ. વચ્ચે કેમ કે અમારું થોડું ઇન્ટરવ્યુ પડ્યું હતું પછી મહેમાન આવ્યા હતા. મહેમાન હતા ને એ પાછા કયું પિક્ચર કીધું મેરુ માલન છે. મેરુ માલણના અંદર એ અભિનય કરેલો એક એક્ટર આવ્યા હતા. તો અમે ઘણીવાર અમે મા ટીચરે બધાને ભેળા થઈને અમે થોડી એમના જોડે બી અભિનય કર્યો. થોડી એમની વાતો સાંભળી અને મજા આવી ગઈ. બાય વાય આવો તમે દેખો આવો તમે જોતા પેલા વગડી કરો ભાઈ આવો કે કપડા દેખો. કેટલી મજા આવી તા. તો મિત્રો અમે રાહુલભાઈ હું બા થોડી એમની વાતો સાંભળી થોડી અમે એમની વાતો કરી અને મજા આવી નહીં. મજા આવી સરસ. તો મિત્રો જુઓ હવે તો એક્ટરો મળવા આવે છે.
જૂના જૂના એ જૂના એમની બતાવ્યું કે હું મેરું મારા પિક્ચરમાં અભિનય કર્યો તો બેન બહુ સારા સ્વભાવના હતા, મજા આવી ગઈ ઘણી વાર. સુરત થી ના ભરૂચ થી, ભરૂચમાં રેલવે સ્ટેશનમાં એમની કઈક શોપ છે, ત્યાંથી મળવા હતા. તો થોડું અમારે પછી અમે બ્રેક લીધો હતો, એ અમારા નેક્સ્ટ એપિસોડમાં આવશે. કેટલો આનંદ આવ્યો, મજા આવી ગઈ. એટલે અમારા ભાજીનો પ્રોગ્રામ થોડો બાકી રહી ગયો હતો, ફેર શરૂઆત કરી છે. ભાજીનો પ્રોગ્રામ બાકી રહી ગયો હતો, ફેર અમારો પ્રોગ્રામ ચાલુ થયો છે. તો તમે જોડાતા રહો અમારા જોડે. શું કેવું રાહુલભાઈ? ખરેખર પણ રાહુલભાઈ ગજબ મિત્રો, જે રાહુલભાઈએ જે ખરેખર મોટા મોટા ચેનલો વાળા બી કોમેડી કર્યું તો આટલું બધું પબ્લિક ને, રાહુલભાઈએ જે ખરેખર રિયલ અભિનય કર્યો છે. લોકો પિક્ચરમાં માને પ્રેમ કરે છે, રાહુલભાઈ રિયલીમાં અભિનય કર્યો છે, જે બાને હાચવ્યા છે. જે મેં મારી પહેલી શોર્ટ વિડીયો બનાવી હતી, અમે મેં કહ્યું હતું આ મોબાઈલ હપ્તે લાવ્યો છું વિડીયો બનાવવા માટે, મારું જીવન બતાવવા માટે. તો મિત્રો આ શરૂઆત મેં કરી દીધી અને મોટા મોટા લોકો પણ મળવા આવે. એટલે મિત્રો જીવનમાં આપણને ઘણું શીખવા મળે છે કે મા બાપની સેવા કરવી. બરોબર. આ તો ભાઈ મારા છોકરાના સહકાર હારા કે મારે ઘેર મોટા મોટા લોકો મળવા આવે છે, મને કેટલો આનંદ આવે. બરાબર. જો આ તમને વિડીયો કહું, બા તમે કેટલા દીકરા હે? કેટલા દીકરા? મારે બે દીકરા અને એક હું, એક રાહુલભાઈ. આ મારો છે ને પોતાનો છોકરો. આ રાહુલભાઈ ને પેલા જે બે ભાઈઓ એક્સપર્ટ છે કે એમાંથી લગભગ હું હતો. હા એવું છે ને. આ ભગવાન અમન બીજી જોડ આ ભેળા કર્યા છે. પેલા બહુ હે ને બે ભાઈ છે, અમારે બે ઘણું કરવાનું છે. ભેળા મળીને બે બહુ સારું કરશું, જે કરશું એ. પોતાના ભાઈ કટોય આગળ રાખે છે. આ ભાઈ તે જો આજ મારા માટે સ્પેશિયલ આજ મારા માટે ભાજી બનાવે છે. આ પ્રેમ જોવો ખાલી. ભાઈ મન તો નહીં આવડતું, હવે બનાવશું. મને આવડે, રાહુલભાઈ ના આપે. આ છોકરા બનાવે. રાયભાઈ પડી, રાહુલભાઈ આપણે બસ. જો મિત્રો તમારા બધાના દયાથી ખરેખર એક દિવસ કશું નતું, આજે કશું લેવા જવાની જરૂર નહીં. તમારા લોકોનો પ્રેમ. અને હું તમારા વિડીયોમાં કહું છું કે રાહુલભાઈને આજીવન પ્રેમ કરતા રહેજો. હું તો રાહુલભાઈ જોડે છું જ, પણ તમે જોડાઈ રહેજો જ. તો મિત્રો આ બધી લાઈવ લોસમાં છે ને થોડાક બટાકા કાચા રહી ગયા. હા, બધું દખલ વખલ થઈ ગયું તમારે, પણ મજા આવશે. મજા આવે. સરસ. હે કોને ઘેર મહેમાન હોય આ બટાકા કાપે ને આવું ના થાય. જેટલો હરખ હોય એને ઘેર મહેમાન હોય. 15 મિનિટ તમારે ચડવા દેવાના હતા તો કમ્પ્લીટ. હા, વાંધો પેટમાં ચડી જાય તો. તમે ભાઈ બે જણા. હા, તમારે તાઈના કાઢ. ખાવાના તળે પડી આપે કે તમે બે જરા કે મદદ કરો જમનું તો. અરે બનાવો મસ્ત જોરદાર. ભાઈ આ તો મારો પોતાના છોકરા જેટલી હું વાલી હોય જેટલી આપણી બબ્બી વાલી માટે આપણે બાને કીધેલું છે. તમારે મારી જરૂર પડે, રાહુલભાઈ ને કીધેલું, એટલે તમારે મોસ્ટ વેલકમ કોલ કરી દેવો. હું તો કહું કે બેટા હા આ ભાઈ તને હજી ઘણી દિવાળી ધમાકો કરવાનો છે. શું કરવાનું છે તમે બતાવશો મેં વિડીયોમાં. કહું આ ભાઈ તને આપ્યો ભાઈ રાહુલભાઈ જોડે હું શું મારા જીવને આનંદ કરાયો આ ભાઈ. મારા છોકરાને જોડી મળી. બોલ બેન બચારે ભરૂચ થી મળવા આવ્યા. ખરેખર બહુ વિચાર જેવી વસ્તુ. એ તો અમુક વિડીયો મેં બનાવ્યા નહીં નકન છે ને ઓછામાં ઓછા બધા બીજા કેટલાય લોકો આવીને ગયા અહીં. પણ તારે છે ને હું આવી વાતો કરવા બી થોડા લેબડા લાવીએ પત્તા બનાવી ભાજી જોરદાર. તમે જુઓ ખાલી હમણાં. અરે તમે જુઓ ખાલી હમણાં. અરે ભાજી નો સ્પેશિયલિસ્ટ છું પાછો હું. પોતાની ઘેર જ બેઠી લેબડી. અને આપણે લેબડો તો લેવા જવાની જરૂર છે.
જીરું તલ બધું છે આવું બધું ફરિયાલું બરાબર. તેલ લીલા મરચ જો તલ તેલ આમ તલે છે મકરી દિયા કચા છે લીલા મરચાં, લીલા મરચ હું તલ બલ ધોણા આ પાણી સારું રાહુલભાઈ હા, મસ્ત. લાવજો એલચર પાણી લાવો સરસ તો મિત્રો જોજો લેબડો વાપા જવાની જરૂર નહીં છે લેબડો હોય જ છે આ તમત બલ્લા બધું આશરે ના મૂકવાનું પછી રાહુલભાઈ તીખા મરચ જ નહીં લે ખબર નહીં ભાઈ. મને નહીં ખબર. આવતી કહો કે મોરા હાલો તારે આ તો ખાઈ જાવ આપણે લાવું જોયા ના ના ભાઈ હું જોઉં આ બેહો શાંતિથી તઈ શાંતિથી બેહો મારા છોકરા મને કોમે નહીં કરવા દેતા ફોન આવ્યો છોકરો ફોન આવ્યો પાછો ફોન આવ્યો એટલે તેલ મારા બંને નો ફોન આવ્યો તો જીજુ હા લોકો અમુક વાર ફોન કરી દે કંટાળો આવે. હા, અરે તમને તો પરના લોકો ખાવા મળે તો એવી એવી પબ્લિક તમારે તો ઘણી વાર નોખી જ દેવાનો પેલા પર પ્લેન મોડ ઉપર તેલ વાળું હેત ઘસી લાવું હે દોડ કુટી ચાલશે મને નોખી દેવાનું. પાક કરે છે લંગ ઘસી લાવું પાક કરેલો હે હે પાક કરેલો હું ઘસી લાવું રાહુલભાઈ તમે દોડતા નહીં કરતા નહીં પછી હારા પાણીનું છે મેં બી આટલા વાર બંધ કર્યો હતો અને ફેર ચાલુ કરે આ પેલા પેલા રવિવાર કરતો હતો મારી માતાને પણ પછી મને ચક્કર જેવું લાગતું ને એટલે મેં બંધ કર્યું. ના આ તો હોય ને કે હું ઘેર ભાજી નહીં તો યાર હારું પાણી મને લાગ્યા થોડું હું લઈ ગયો. તો મિત્રો આજે સ્પેશિયલ આપણે ભાજી બનાવવાની છે બનાવવાની છે. હા મસ્ત આ પાણી છે ને એ આખું છે એમના પાક કરેલો ને આપણે રાહુલભાઈ બહુ મરચા કાપવાના છે કે આ મરચા પર વિશ્વાસ આવતો નહીં નહીં આ મરચા પર વિશ્વાસ નહીં આવતો ભાઈ બહુ ના ચાલશે. નકર પછી ને લે કચું કોલે ભાઈ ભાજી એ પડી રે બનાવેલી અરે મારે એક વખત એવું અહીં 2-3 મરચા તોડીને વાટતો ને તો સીધું નોખના કલાક લગી નોખ ખોલે જ નહીં બે બાજુ. તો જુઓ મિત્રો સિટીમાં તો આ લારીવાળા આપણને છે ને વનાય 5 રૂપિયા લી આનું હોય તો રાહુલભાઈ સ્પેશિયલ વાવ્યું છે ગમે એમ તોડીને ખો શું છે તાવ નહીં નોખવા તો નહીં ને ના ખાલી આપણે જીરા રાઈ જુએ બીજું કઈ જોતું નહીં અને તેલ. ધોળા ધોણા નહીં નોખવા નહીં ને નહીં નોખો તો હવે ખાલી લાવો શું આપણે તપેલી લાવો દિયા આ તમારું આ શું છે ફરારી મેટો આ લઈએ ને સરસ લ્યો બસ. દિયા મગરીન હા એ મોય નોખી દેલો પછી તેલ બધું લાવ્યો ભાઈ તારા દોડા બધું લાવે અલ્યા હવે શાક કાઢી તપેલી લાવવાની જરૂર છે નહીં હેડો મેં કે આવે સ્ટીલની લેતા રાહુલ ભાઈ હા જે શાક કાઢી આવે ને આવડી સ્ટીલની લેતા હું મસ્ત મને છે ને એવું જ રાહુલભાઈ થોડું ડબ્બુ રાખવાનું મોટું એ રહ્યું જો હા બરાબર ભરી દેવાનું છે અત્યારે લગી નતું પણ આ હવારમાં ખીચડી વગર આ શું જો પડ્યું હોય કાઢ્યું હોય આ તો બહેણી હમાઈ ઢળી જાય આ મને છે ને ભૂખા ભાવનું હાલ બહેણીમાં આવું ને આવું ઊભું સાચી નથી વાત જો કે આખો ઘર કુટુંબ આવે માં બહુ ખાવા બનાવે ને આપણે ખાઈશું હા અરે બહુ આવશે ચિંતા ના કરો રાહુલભાઈ ચમચો લેતા આવજો ચમચો લાવ ચમચો લાવો અરે બાપા લાવો તપેલી લાઇટર જો આવ્યું હતું ને આ જૂનું જ ને અને મને હંકા થઈ શું કરે એ નહીં પડે ભગવાનના દીવા ઘંટી ચાલુ કરી ચાલુ નહીં? ચાલુ જ છે
એકદમ વાંધો નહીં આગળ ધરાઈ દીધું ને તે અહીં જરી લાગતું હશે તેમાં તને મને બીક લાગતી હતી એ રાહુલને આપણે કહી દીધું પાછું એવું એમ ને? હે મય જે પેલા ચાલ હશે જીરું હે યા હાલો રાવજો ને મેં મસાલા તો આજે બાને હું ભાજી ખવડાવું લલિતભાઈ મસાલા તો બહુ ટાઈમ હાથે લોકો લાયા છે ને ભાઈ એ તો તારે બધાને ભેગા જ કર્યા સારું છે કે મમ્મી એટલે, તું છે ને હે? અહીં બેસ એટલે કેમેરા માં દેખ હા તો જીરું તલી બધું આવી બધી તલી તો મિત્રો અમે હવે કરી રહ્યા છીએ ભાજી નાખી યા. તલી નાખી શું તલે નહીં નાખવાનું ના એ નહીં ચાલ નહીં રોકવાનું તલી નાખી હા નાખવાનું હળદર મરચું મરચું રાખેલું છે લહાણ્યું કાં કોરું છે કોરું કોરું લહાણી નહીં કીધું કોરું ને હા તો રાહુલભાઈ જે કાચા બટાકા ને ચડી જાય હું એવું? હા ઓરે તમારે નાખો એટલું નાખો. ના ના માપનું યાર બાને ખાવા ચમચી છે હા તમે પેલો પ્લાસ્ટિક ના ડબ્બા લેતા હોય સેટ હંકા છેડો એ આખું એમ બધું હવે સેટિંગ કરવાનું બધું છે. અલ્યા 20-20 રૂપિયાનો ડબ્બામાં ઢગલો પ્લાસ્ટિક ચમચી હંકા જો આ બધું છે ને જો આ બધું હા લ્યા આ બધું હું ચેક કરવાનું છે. હું નવરો રહેતો નહીં ને એટલે. તો મિત્રો અમે જો મસ્ત બનાવી છે ભાજી આને ભરવાનું મસાલા તો બે એક પીલું પ્લાસ્ટિકનું સ્ટીલનું બહુ છે મિત્રો જો અમારા લલિતભાઈ છે ને મસ્ત મજાના અમદાવાદના ભૂંગળા બટાકા વખણાય છે ને અલ્યા ભૂંગળા બટાકા જેવું બનાવે રાહુલભાઈ બરાબર તમે જોવો ખાલી અમદાવાદમાં મળે ભૂંગળા બટાકા હા આપણે બધું આવડે રાહુલભાઈ રોટલી બોટલી સબ્જી બબ્જી બધું આવ્યું નહીં કે આ વસ્તુ નહીં આવડતું હું છે મને કેમ કે મમ્મી દેખાય ને એટલે બધું રેસીપી હું જ બનાવું તો મિત્રો ઘરમાં જુઓ છોકરા તો કોઈ છે તે એવું કંઈ નહીં થઈ ગયું છે મસ્ત ભાજી બનાવી છે હવે જો મિત્રો બતાવું આ તમને ભાજી બતાવો તમે. જો જોઈ લો અમે બનાવી છે ભાજી મસ્ત મસ્ત મજાની ભાજી હા મારી મમ્મી ખાશે લલિતભાઈ ખાશે હા રાહુલભાઈ ખાશું અને હું ખાઈશ લાવો બરાબર રાહુલભાઈ વાટકા નહીં લાવો હાડો વિડીયો પર બને રહેજો બના રહેજો અને અમારા જોડે શેર કરી આવજો મોસ્ટ વેલકમ લલિતભાઈ હાથે થાળી નોકરી કરજે આરી બારે હું લખી દઉં બરાબર લલો અલ્લાહ અલ્લાહ અરે આરી આરી ના થાળી રાહુલભાઈ ચમચી લાવી હતી બીજી ચમચી છે આ બે ચમચી લાવો હાડો. ચમચી બાના આવો ચમચી લાવો. માં ચમચી ને શું છે ચમ બા? હાથે બા વાટકામાં ડીશમાં આલું મને વાઈકી મારું બસ બહુ અરે ના દાદા બાલ્યો ના તીખું લાગે બહુ દાય જુએ તીખું બા આ તીખું મરચું તીખું હે બહુ ના જોઈએ દેખાય દેખાય ને તો મિત્રો જુઓ હવે લો ભાઈ રાહુલભાઈ તમારે જેટલું ખાવું એટલું લો લે લે ને જો બહુ છે બસ અરે કોઈ નહીં બા એટલું ખવાય પછી ના. ખાવા પછી એવું ના હોય તો મિત્રો જુઓ અમે બનાવી છે ભાજી અને મસ્ત એન્જોય મસ્ત ભાઈ એન્જોય મારા છોકરાએ બનાવીને મારે ખાવાનું આવો તો અમારી ભાજી જુઓ કેટલો મને આનંદ આવ્યો મજા આવી ને બા મજા આવી ગઈ માં પાયલ તો બહુ આવે હા બાળને ખાતા ખાતા કીધું બાયા સંભાળી હતી વિડીયો આવી જશે બા હું વિડીયોમાં આવી જવાની માં પાયલ મમતુબેન મસ્ત બને રાહુલભાઈ હા તમે જુઓ વાળું મને તમારા બહુનું નામ નહીં આવડતું ભાઈ કેવું નેક્સ્ટમાં ભાઈ કહો મને હેડું એટલે
મોટું બેનનું જ નતું આવડતું પણ તમે બેઠો નાખો. તમારો ઉપવાસ નહીં ને તો આ નાખજો લ્યો. ના દેખી નહીં. હારું. વચ્ચે વાળો ડબ્બો આ બાજુ ના દેખી નહીં થી ભાઈ. આ બાજુ જો વાંધો નહીં. બીજા નંબર એ પેલો એ આ બધા છે ને પાટણથી આ ડબ્બા આવેલા. હું હાલ કેટલા 20 ચમચી હંગાટ લેતા આવું. 20 રૂપિયા ચમચીઓ પેલી પ્લાસ્ટિકની જ છે હા બધી હંગાત ના, જોઈએ મય કોટા પડ્યો એ તો જો ગાંઠનો સીધો. કોટા ચમચી છે પ્લાસ્ટિકની ચમચીઓ બધું હતી સેટ કરવાનું બધું મૂકવાનું. હા ભાઈ પછી પેટલાદ મેં અહીંયા હતી અમે ચમચીઓ હો તમે કહો ખાલી. મમ્મી આ કોટા ખાવાના ખાવી નથી. ના ખવાય બધા ગાંઠો ખાલી. સ્વાદ મુજબ હોય. હા ઘરે ભાલો ભરાય. સ્વાદ છે. ભાલો સ્વાદ તું તો ખરો હેઠા આ મકડી બિયા લઈને મન દોટ વધારે ને મારા રાહુલિયાન પપ્પા બહુ હારે હો કોકને આ તું કેવી બની છે? મસ્ત પાણી લઈને બેસજો માં તું પાણી બધું જોરદાર બની જાઓ હે? હવે તમે વિડીયો જોઈને તમને પાણી આવતું હશે પણ જબરજસ્ત બની. રિયલ જોતા બની છે. બધું બને આપણે એવું નહીં રાવતી. હવે બધું જ બનાવો જો દાળ ભાત રોટલી શાક લાડવા બાળ બધું જ બનાવો. મોટો પવાલું છે જ રાહુલા જાઉં પાણી તું બે તો ખાવાનું મારું પાટી પવાલો બધો બોય છે તો મિત્રો ખરેખર જે આનંદ ગમન મળે છે સ્વર્ગ જેવું લાગે. વાત છોડી દો. માં તો રહેવા જાય જવું છે ગાડી લઈ. અરે અમારા પટેલે આ ખેતર માલિક કહેતા હતા કે મારે છે ને ખેતરમાં ઘર બનાવ્યું તો એમને કહું કે ના મને ખેતરમાં ના ફાવે એટલે કે શું ખેતરમાં ઘર તમારું જેવું લાગે. એવું કે ને કારણ કેટલું બધું સારી એ કે પાછી બની છે. મસ્ત એકદમ સરસ જે બજારનું બને ને એવું બજારના કરતા તો ને ભૂંગળા બટાકા ને બટાકા બરોબર છે એનાથી મસ્ત ચડી ગયા. ચડી ગયા. બોલો ભાજી કાઢ કોઈ ખાવાનું નસીબમાં હતું. મને આવા આવા કામ કરે તો કે મને કેટલો આનંદ આવે હે ભગવાને મારા કિસ્મતમાં મને કહ્યું કામ કરવા દે એવા છોકરા મને નહીં હે બિલકુલ નહીં. આરામ કરો કોણ જલસા કરો. નસીબ ત્યાં તારું મને નસીબ છે. ત્યાં કેટલો આનંદ આવ્યો ત્યાં તમે કોઈનું ખરાબ નહીં કર્યું ને એટલે એનું પરિણામ છે. ત્યાં મારી ઉપર કેટલો પ્રેમ ભાવ હમ રાહુલિયામાં થોડીક પૂરીઓ બનાવી દઈએ હમ. આજે રોટલી બનાવી. લલિતભાઈ ખવાય નહીં કે બાપા હે કે હમ. મેં તો બહુ હવામાં છે ને દિવાળી કોઈ બનાવતા નહીં. પૂરી બનાવવાની છે. પૂરીઓ શક્કરપારા આવતી બધું આવી જાય. ત્યાં તે બનાવતા નહીં કોઈ. મસ્ત છે હા આવા ખેતર માલિક છે ને હમ. દર સાલ બધું બનાવીને મોકલે જ છે અને આફર તો કોઈ એનો હથપાર જ નહીં રહેવાનો. આ મકરું બિયા બસ એ ભાઈ મને ભાવતું ભોજન મળી ગયું હે તો જેવું મારે જોઈતું હતું એવું મને મળે તો મને કેટલો આનંદ આવે પ્રેમ ભાવ આબા પછી બધું પોતાનું બધું દેખાય કેવું લાગે આને. હું તો બા આ તો હવે હું તો પહેલાય
મને કોઈ એવું લાગે ને હવે એમને એમ નહીં લલિતભાઈ, પેલા મરચું રોટલો ખાતી હતી ત્યાં તમે ભગવાને હે કેવું આવ્યું છે તેવું નાનું ખાવાનું મન મળ્યું ને ત્યાં મારા ભગવાને એનું તો બહુ બધા ઘી નતું જોયું 4 ડબ્બા ચા પબ્લિક ને આ બધું. એક ડબ્બો તો મેં છે ને માતાને દીવા કરવા માટે એનો દીવો કરવા માથા આટલું બધું આવે પછી ઘીનો તો દીવો આ પછી યાર જોરદાર બની મજા પડી ગયા. મસ્ત ટેસ્ટી બા દીકરાજી ના આપણે તો દીકરાજી આ થોડી દીકરાઈ બા થોડી દીકરાજી નહીં લાગી નહીં રાખ્યું રાખ્યું આ વચન પાણી આવી બા ઓછામાં આવે ને તો આવે ગરમી અમરલાજી ડબ્બા નહીં લાગ્યો હજુ મટી જજો. પણ મજા આવી ઉપડી ઉપડી મને ગબ્બર તેવું ખાવ તો વટો પડી આવી જાય. લલિતભાઈ એ બધું અહીં મૂકી દો હમણાં છે ને કરી દઈશું. લલિતભાઈ બા ગબ્બર તેવું ખાવ ને મને વાંચો પડી હતો આવે તીખું લાગે ને તો મસ્ત બન્યો હા આનંદ આવી ગયો પછી લમણ પાડવાની એમ પણ એમ નહીં હા જો દાંત થાય પણ તીખું લાડુ પણ ખાવાની મજા પડી ગઈ. હા છે સાચો ભાવ હા મજા પડી ગઈ. હા એ મરચું મોટું થોડું પેલું એટલે થોડું ઓછું નાખ મજા આવે છે અને ભાઈ લીલા યાર સારું લીલા બે જ કાપે તો વધારે ના કાપ્યો કેટલો આનંદમાં તો બનાવીને મને ખવડાવ્યો. સુખ શાંતિ રાહુલભાઈ આ ઢોકીને મૂકી દો હમણાં કામ આવશે આની અંદર ડુંગળીનું બીજું કરીને મોજનું શાક બની જાય સરસ હા ચાલે ચાલે કેમ ના ચાલે યાર વાંધો શાક ખીચડી વાત ચાલે જવાનું. ગેસ શાંતિ લલિતભાઈ તો ગાડી બેઠા કઈ દે એ તો એમનું એ કાઢા અરે વાહ અરે કઈ જાવ કે ના નહીં એમાં ગાડી ઊંચા મીટર ચાલે. અરે બા હવે ગેસ શાંતિ આ જાવ શાંતિ તો મિત્રો આ તો અમારો પ્રેમ મારો રાહુલભાઈનો અને બાનો જે આજે ખરેખર ભાજી ખાવાની જે મજા આવી છે ને રાહુલભાઈ તીખી લાગી ને થોડી તીખી લાગે પણ એટલી ટેસ્ટ હતી કે ના પૂછો. હા બાય ઘાતી ભાવે છે થોડી બાને થોડી તીખી લાગી છે તો મિત્રો આ બ્લોગને આટલે કરીએ છીએ એન્ડ તો હવે મળશું અમે નેક્સ્ટ બ્લોગમાં તો મિત્રો મળીએ ત્યાર સુધી સફળ બ્લોગને લાઈક શેર કોમેન્ટ કરજો અને મારા ભાઈને ખરેખરમાં બહુ સપોર્ટ કરજો બહુ જ તમારે થાય એટલો સપોર્ટ કરજો મિત્રો અને મારા ભાઈને બહુ આગળ લઈ જવાનો છે તો મિત્રો મળીએ આગળ ત્યાં સુધી હું જય માતાજી. જય માતા.